ખબર પડી જઈએ. ગુડ મોર્નિંગ, જય માતાજી. અને આપણો વ્લોગ અહીંયા ચાલુ કરી દીધો છે. તો બધાને ગુડ મોર્નિંગ. અને આવા બધા ગુડ મોર્નિંગ કરી દઈએ કારણ કે બધા આવા ઉઠ્યા જ છીએ. ગુડ મોર્નિંગ અવની. જય માતાજી. ગુડ મોર્નિંગ. મમ્મીને બધા બેઠા અમે ગુડ મોર્નિંગ. સાપીજી બની ગુડ મોર્નિંગ. હાય કરજે. હાય કર. હાય કરો. આમ કર. જય માતાજી કરો. એ હોય. ગુડ મોર્નિંગ કાકા. ચા પીધી? ગુડ મોર્નિંગ પપ્પા. જય માતાજી. ચા પીને બેઠા? ગુડ મોર્નિંગ કાકા. ગુડ મોર્નિંગ. ચલો કાને ચા પીજો. કોમી આબુ છે. કોમી આબુ. કોમી આબુ છે. ગુડ મોર્નિંગ કાળા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો કે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ગુડ મોર્નિંગ. જય માતાજી. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. ચા પીધી? ચાવા પીધી. હા. ચાવાની કરો. ઘર ધોયો. હા. અમે આ પરવાળા છીએ. એવું આવો. મોર્નિંગ પિન્ટુ કાકા. બધા બે અમે જવાની તૈયારી કરી. કોમી આબુ. કોમી આબુ ને આવું ક્યાં ટીવી લઈ જાય. ટીવી પકડી લો. ટીવી પકડી લો. કોમી કોમી આબુ. કોમી આબુ. કોમી આબુ. હા કોમી આબુ. સવારના વાગી ગયા છે 10:30 પોણા 11 જેવા. ભૂખ લાગી એટલે એક બાજુ ખાવાનું બનાવવાનું ચાલુ. મમ્મી સબ્જી બનાવે, આપણે પછી રોટલી બનાવીએ. પણ અત્યારે પેટનો ખાડો પૂરા એવી ખાલી મેગી બનાવી દઈએ. હાલ પૂરતું મેગીનો નાસ્તો કરશું, પછી ખાવાનું થઈ જાય એટલે શાક રોટલી. આનું શાક કરો તું? લીલી ડુંગળી બટાકા. ગઈ અમારા ઘરે હે ને બધા વગર ચાલે, પણ બટેકા વગર ના ચાલે. 3 ટાઈમ બટાકા બનાવો ને તો 3 ટાઈમ બટાકા અમારા ઘરના બધા ખાય. જોવાય તો ડબડી તો ઊંઘી જઈએ. એક બાજુ ટીવી ચાલુ હોય. આજ તો વરસાદ જેવું નહીં, આમ તડકો સારો કાઢ્યો. ચલો મળીએ પછી ખાવાના ટાઈમે. અને હા એ ગાડી આવી. દોડો દોડો દોડો. વઘારી બધું બફાય લઈ નાખી. શાક બનાવો. આવું મેગી ના બનાવે છે. કેવું લે બેજો તો ખાવા. ભૂખ લાગી છે. ઓ હા
લેજે મને પકડ ચાલુ જ છે પકડ હવે હાથ તારી વાપરી ને ખુલ્લો બંધ થોડો હવે ખુલ્લો આવ્યો માપનો પણ આમ કે ફીટ વધશે બહાર નીકળી ગઈ એટલે ખુલ્લા ને એટલે તો ફીટ નહીં આવી અને આ કરતે બે ચોટલા વધીને જતા હોય તો શું કરવા બે ચોટલાનું તો હાલ કરી દો હમણાં બોરીઓને ના બધે જીવ તો વધ પડતો પડતો ખાટલા ભેગી થઈ જવાની લઈ લખ હવેડી દવા લાય છો બોલી હેલો ગાઈસ બપોરના 1:30 વાગ્યો છે આજે તો 2 દિવસથી સવારે પાણી આવતું નહીં આજે હવે પાણી આવ્યું જોઈએ મમ્મી એવું કરે પાણી ભરે બુનિયો હાય પાણી આવ્યું જો આવ્યું પાણી આવવાનું હવે પાણી આવ્યું મમ્મી ભરે પાણી આવું પાણી ભરવાનું ચાલુ એક બધું તે ખાધું મને માથું દુખાય ખાવાની ઈચ્છા નહીં થતી સે હાય હાય Anya 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 Tete 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 મીના નીના બેના મજા આવી જાય આમ બધું ચોખ્ખું ચોખ્ખું કરી નાખી પાણી આવ્યું એટલે તો હેલો ગાઈસ વધનાના હવે યાર ચાર ના હવે જઈએ આપણે પેલા ઘેર ઈકણ જોઈએ ઈકણ થાય આટલા ચા પીવાનું ચાલુ થઈ ગયો ચાવા મેં લઈ ગયો 4:30 થવા ચાંદ પાપડી આદિત્ય તો ઊંઘી રહ્યો ચા પીવો પીરા હું નહીં પીતો બપોરે તો વિચાર્યું કે વાગે કે પર 4 વાગે ચા વાગે તેમાં તો વહેલા પી લઈશું તે બપોરે 12 વાગે ઊંઘી એટલે 3 વાગે ઊભા થઈ પછી ચા મેલી પી હોય હવે 3 વાગે તો ઊંઘે તો આવશે જ મેં આકણી તેમ એટલો કેમ એટલું બધું મોડું અમ્મી બી માથા મેલી પેલા તો પઈ ખાઈ એક વાગે ખાઈ જતું વાંચો પછી હું ના એટલા તો મોડો ઊંઘો તો ઊંઘતા જ હશો તાન તમે પેલા ઘેર જઈએ બગા બગા તો હવે આવી ગઈ પાહો કંટ્રોલ લાઈન હવે તાર તો જવું બે કે કંટ્રોલ લઈ ગઈ જોઈએ હતી ફૂલ હતી તાણ કરી ફૂલ હતી આશા તો હવે આટલા આવી ગઈ કંટ્રોલ લાઈન એ ચાલુ કર્યું અને ખાવાનું એ બોડી કેવી લાવા એ
હા જો દળી આવી ચા પીવાનો છે ને તે કોઈ ચા પી લે રલકા આવી જાય બોલે ના બોટલ રમતી છે છોરી ને બોટલ રમતી છે વાહન પર શાક બાટવા આ તો અઢી વાગે દોડવું પડે પછી 3 વાગે સુધી પાણી મળ્યું નવી વાનગી બને છે અમારા ઘરે મમ્મી કંઈક નવું બનાવો જોઈ લો હનું શાક હનું લોટ મમ્મી આ ચણાનો એનું બનાવવાનું બાકી દેવાનું હવાર વધાયા એટલે હવારમાં આવી ગયા પણ શું બનાવ લેવ અને બીજું બનાવવાનું હમ. રોટલી બનાવવાનું ખાવાનું નાખવાનું આમાં તો વહેલો ટાઈમ 7 વાગે ખાઈ લઈએ તમારે વહેલા આમાં મોડું થાય મતલબ ભાત ખાવા જ નહીં બેસતા વહેલા બનાવીને કરવાનું કે અમે વહેલા રહી જઈએ મોડું થાય કાંઈ એમાં 8 વાગ થઈ જાય તો જો ભાઈ તેલ હવે ઊંધું થાય શું બનાવ્યું એલું બટાકાનું શાક ખીચડી ટમાટરનું ટમાટરનું કેના માટે હું ખીચડી ખાઈ આપતો હા પપ્પા મમ્મી રહો બાળી દે હા એ તું ખાતો ના એ લઈ પેલા હિંમત જોવા હા રોટલી બનાવતી હતી હવે પતી જઈ ખાઈને આવ્યો ભાઈ ખાવા બાકી રોહિતભાઈ ખાવા બેઠા હા જય માતાજી હા બે જઈએ આપણા આટલા બતાવી હવે આવવાનું હતું શાક હવે આવ લે ખાધું નહીં કર રડકા તમે તે ખાધું આજે ખાધું કેમ
ખાવાનું ખાવાનું તો ખાઈ લેડ કોઈ ખાવાનું તો નહીં. નહીં હાલતું ખો શું ખાવાનું મને દાળ. આની દાળ મગની દાળ કે પકડ. પકોડી આવી ગઈ આપણે ભાને ખાવે શું બનાવ્યું શાકનું હું તો ખાઈ ના આવ્યો અમે બે હાલ આવ્યા ખાઈ ના આપણે પિન્ટુ કાકાના ઘરે જઈએ જોઈએ ખાવા બેઠા હોય તો જે બધા ખાધું ખાધું કાકા હાલ જ ખાધું વહેલા ખાઈ લીધું તારા તો વહેલા ખાઈ લીધું ભૂખ લાગી હતી વહેલા ખાઈ લીધું એવું આ તો મિતુલભાઈ જો જ્યાં હતા હા પતંગ ચગાવતો તો એટલે જ આ ઉત્સવે ને જજે હતા ઉત્સવ્યો ચીની બધા ખાઈને જે હવે હું અમે વાતો કરતો હતો ખાઈને વાહન દસવા નહીં એવું વાર પડે એવી ખાધું તમે જોડે ના આમાં બાકી હજી તો કોમલને તાવ આવ્યો હોવો હાલ દવાખાને લઈ જઈને દિનને નીકળ લઈ જતા ચીની કહેતો તો મને હાલ જ તેરે બોનીને રમાડતો તો એને ઈકન રાખ્યો હું રોટલી કરતી હતી કોઈ તું આને રમાડ એટલી ઘર પેલા જઈને આવી ધીરજ જઈને આવી. કે તાવ આવ્યો તે કે ઓહો ગાઈઝ અમારો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ અને અમારા આવા અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમારો વિડીયો દરરોજ સવારે 8 વાગ્યે આવી જાય છે અને અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરજો. જય માતાજી, ગુડ નાઇટ.